આજે આપણે મેકડોનાલ્ડમાં મળે એવું જ બર્ગર ઘરે બનાવ્યું હતું. તો એના માટે અહીંયા ડીપ સોસ બનાવ્યો હતો, જેમાં 2 ચમચી મેયોનીઝ અને ટોમેટો સોસ નાખી અને આપણે ડીપ સોસ બનાવીને રેડી કરી લીધો હતો. અને એકદમ ક્રિસ્પી કુરકુરી એવી આલુ ટિક્કી, જેનો ટેસ્ટ બહુ જ સરસ એવો બનીને તૈયાર થાય. તમે મેકડોનાલ્ડના બર્ગર નહીં ખાવ, એ ઘરે બનાવશો ને તો એટલા સરસ બન્યા હતા. અને સાથે ફ્રેન્ચ ફ્રાઈઝ પણ ફૂલ વિડીયો ચેનલ ઉપર અવેલેબલ છે, ત્યાંથી તમે જોઈ શકો છો. તો ફ્રેન્ચ ફ્રાઈઝ અને કુરકુરી ટિક્કી બનાવવા માટે કેવી રીતે બનાવી. હવે બર્ગર છે એને આપણે ઘી કે બટરમાં શેકવાનું હોય છે, તો મેં અહીંયા ઘરના ઘીમાં શેકીને રેડી કર્યું હતું. કેમ કે ઘરે બનાવતા હોય અને બાળકોને ખૂબ જ ભાવતો હોય તો ઘીનો જ ઉપયોગ, ઘરના ઘીનો જ કરીએ. અહીંયા ટિક્કી છે, ટિક્કી જે મેં બનાવી છે એટલી ટેસ્ટી બની હતી કે તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. તો હવે ટિક્કી એકદમ કુરકુરી અને ક્રિસ્પી બનીને તૈયાર થઈ ગઈ હતી. હવે બર્ગર છે તો એની ઉપર બંને ભાગ જે શેકીને રાખ્યા છે એની ઉપર ડીપ સોસ લગાવી દઈશું. ઉપર લેટસ રાખવાનું, લેટસ ના હોય તો સ્કીપ કરી દેવાનું. અને આલુ ટિક્કી મૂકી દેવાની, સાથે ચીઝની સ્લાઇસ મૂકી દેવાની, ટમેટા અને ડુંગળીની સ્લાઇસ રાખી દેવાની અને ઉપર આ રીતે ડીપ સોસ લગાવી અને બર્ગરને રાખી દેવાનું. તો અહીંયા બાળકોનું ફેવરિટ અને મોટાને પણ ફેવરિટ બની જશે. જો આ રીતે તમારી ટિક્કી બનાવીને તો એટલી સરસ બનીને તૈયાર થઈ રહી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને લાઇક એન્ડ શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તો અહીંયા આપણો એકદમ મસ્ત એવો બર્ગર બનીને તૈયાર થઈ ગયો છે. તો મેકડોનલ્ડ્સમાં તમે બર્ગર ક્યારેય નહીં ખાવજો. આ બર્ગર તમે આ રીતે ઘરે બનાવી અને તો એટલા સરસ બનીને તૈયાર થાય છે. તો જરૂરથી ટ્રાય કરજો અને ફૂલ વિડીયો ચેનલ પર છે.